من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد. आइंदा समापित बताइए बहनों तथा भाइयों अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. मैं मुबारक रमजान नो après cette conférence dépassée, c'est le thème opérateur de la définition de la valeur morale. Et on a participé जीवात में करती हुई ज्या मने लागे के ज्या देताई देवा से उसे यहाँ थोड़ी खुलासो बताने करते हुए ने ज्या ऊपर से बताना हुए આપણે ઘણા દિનમાં પસાર થતા હોય આપણે આવશું ઇન્શાલ્લાહ હજી 6-7 દિવસની સામે છે જ્યાં સુધી મોકો મળ્યો મને થોડુંક ટાઈમની ઇમ્પોર્ટન્સના બારામાં તમારા સાથે ખુલાસો કરવો છે પણ એ પહેલાં જ્યાં valeur morale nous આપણે શરૂ કર્યું હતું ને ફોન્ડામેન્ટલ છે જો કે ટાઈમ નો જે આવશે ને તો એ valeur માંથી જ દેખાશે કે એ વસ્તુની કિંમત કેટલી છે યા આપણે એને કેટલો ઇમ્પોર્ટન્સ દઈએ છે યા quelques secondes માં આપણે શું કરી શકીએ છે બીજા લોકો એનો કેટલો ફાયદો ઉઠાડી શકે છે etc. એ હું અમુક એક્ઝામ્પલ લઈ આવીશ કે કેટલી ઇમ્પોર્ટન્સ છે. મને યાદ છે અમુક બુઝુર્ગ છે એમ કહેતા હોય કે દુનિયા જે છે એ સેકન્ડના કાંટા ઉપર ઊભી છે. તો તમે એને મટીરિયલમાં જોવા જાઓ તો એ સેકન્ડ જે ઘડિયાળનો કાંટો સેકન્ડ ચલાવે છે એનો પોઈન્ટ કેટલો હશે? એકદમ ઝીણી એકવી હોય બરાબર ને. જે ઓલા બે ટેવ દેખાડે છે heure ને મિનિટ એ એકવી જરાક વધારે જાડી છે. જે સેકન્ડ દેખાડે છે એકદમ ફીન છે સાવ. તો એ કહે છે કે આખી દુનિયાનો પોઈન્ટ એનો ભાર આ સેકન્ડ ઉપર આશા રાખે છે. પણ હું તમારા સાથે એક્ઝામ્પલ લઈ આવીશ ને શું કામ ખુદા એના નામની કસમ ખાઈ છે પહેલે શું કામ આટલી બધી ઇમ્પોર્ટન્સ દે છે ને qu'est-ce que c'est le temps શું છે finalement. Mais après, est-ce qu'il est mesurable ou pas? On est touché que ce coup là, એક માટે પોતપોતાનો ટાઈમ આલિયાતવાર છે તે બધાનો ટાઈમ સરખો નથી. આજે તમારી 1 મિનિટ મારી 1 મિનિટ કરતાં વધારે પોવા રાખતી હશે parce que તમે એને કેવી રીતના એનો rendement કરો છો એનો amortissement ને હું એ મિનિટનો કેવી રીતના amortissement કરતો હોય c'est pas la même chose. valeur morale ઉપરથી આપણે puisque દર્શ શરૂ કર્યું હતું મને ખબર છે કે હું એક નાનું રાપેલ લઈ આવીશ એ બારામાં જો આ દર્શ દરમિયાન આપણને મોકો મળ્યો. આ લાભાસ આપણે એમ કહેતા હતા કે ખાલી ધર્મ જ valeur morale તરફ ઇન્સિસ્ટ નથી કરતું. એટલે ઇસ્લામ જ ખાલી એમ નથી, માણસનો કોન્શિયન્સ છે ou એનો એજ્યુકેશન એ ખરો ભાસ છે બરાબર. હું 7 ધર્મમાં માનું, હું એટલો બધો માનું કે મારી નમાઝ ના થતી હોય પણ મારું એજ્યુકેશન જો પ્રિન્સિપથી આડો હોય contraire તો આ ધર્મ શું ને મારી valeur morale શું ને મારી પ્રિન્સિપ શું c'est pas cohérent. કામ નથી કરતો આ. ભલે ને માણસો મને ધર્મી દેખે પણ મારો જેસ્ટ contraire prouvé કરશે. Prenons l'exemple de Mahatma Gandhi. क्या धर्म ना था પોતે? હિન્દુ મતલબ બરાબર એનો ભાષ હિન્દુ. તમારામાંથી લગભગ મહાત્મા ગાંધીની biography વાંચી હશે ને જો ના વાંચી હોય તો હજી ટાઈમ છે તમે જરાક જ નજર કરજો એના બારામાં કે કેવો માણસ હતો ને શું હતો ને કેમ કર્યું પોતાએ. પણ તમને juste એક rappel તરીકે એક anglais je pense en collaboration avec un auteur indien qui a écrit Cette nuit la liberté. એ રાત છે
જ્યારે આંગ્લે ઉપર décisif હતી. La révolution indienne était en marche. પણ ગાંધી à la base originaire de ગુજરાત, એટલે આપણા મુલ્કનો માણસ, બરાબર, ગુજરાતી હતો. de fonction વકીલ, a travaillé en Afrique du Sud pendant des années. Mais je ne sais pas તમને કોઈ anecdote કીધું હોય કે એક ફેરે પોતે ટ્રેનમાં જાતો તો બોલું ના કે આ ક્લાસની ટિકિટ છે પ્રીમિયર ક્લાસ કે સુપર ક્લાસ એ ના, પણ એક ફેરે પોતે ટ્રેનમાં ચડવા ગયા તો એમ પગમાંથી ચંપલ હતા એમાંથી એક પડી ગયું. કેવું પણ એક લઈને પોતે જઈ તો પોતાએ લઈને બીજો ચંપલે લઈને પોતાએ બારીમાંથી બારે ફેંકી દીધો. ત્રણ શરૂઆત થતી ત્યારે માણસે પૂછ્યું આમ કેમ? તો પોતે કીધું ઓમે એક રહી ગયો છે. કેવું પણ એક મારા પાસે છે, જેના હાથમાં એક આવ્યો એને કઈ કામનું નથી ને મારા પાસે છે એક મને કઈ કામનું નથી. હું ફેંકી દઉં એના કરતા જેના હાથમાં આવશે ને હું એક પેર કામ આવશે. એ રીતે c'est tellement, je dirais, anecdotique છે, પણ કેટલું ભારે છે ને. એટલે c'est le geste, c'est l'état d'esprit, je veux dire l'éducation. પણ આ ગાંધી શરૂઆતમાં આમ નહોતો. ગાંધી શરૂઆતમાં આમ નહોતો. એમ કે છે કે જ્યારે પોતે jeune હતો તો એની અમુક આદત થઈ ગઈ. entre autres, ગાંધીને બજાર ફૂંકવાની આદત થઈ ગઈ હતી પોતે નંદા હતા ને ત્યારે. ને puisque બજાર માટે પૈસા ખપે તો ઘરમાં જ્યારે ડબલો હોય કંઈ પોમોનનો કે આપણે કે સદકાનો કે કંઈક સરખાઈ આવે એટલે કાઢી લઈએ. કેવું નીકળ્યું? કોણે થાયરું હોય? પણ તમને કહેવા માટે કે અમુક માણસો એવા છે જે આવી રીતના પસાર થાય છે આ એ પ્રયોગમાંથી. તો જવાન હતા પોતે પણ આવું બન્યું છે. બાપાને ખબર પડી એવી હતી, મહાત્મા ગાંધીના બાપા જે હતા ને ખબર પડી એવી હતી કે બરાબર નથી થતું. તો બાપ બીમાર પડે છે ને એવી બીમારી લાગે છે કે બોંગળી નથી શકતો એને બાપ. ગાંધી આવે ઘરમાં જોઈને બાપને ને જોઈને આવેલો જ સૂકીએ. અમુક ટાઈમ પછી એને વિચાર આવ્યો કે આ બરાબર નથી થતું, હું જે કરું છું એ બરાબર નથી થતું ને મેં એ મારા માવતરનું દિલ દુખાયેલું છે. જો અહીંયા હું નથી કહેતો એટલે હિન્દુ ધર્મ એ મુસલમાનની જેમ એ જ પ્રાયશ્ચિતની વાત છે, બરાબર, પણ અહીંયા આક્રોશ ધર્મનો નથી, એજ્યુકેશનનો છે, આ સાહસનો છે. એને તોફીક થાય છે એમાં વાત પોતે બાપના પથારી પર આવીને બેસી જાય છે. જોઈ છે બાપ સામે બાપ બોલી નથી શકતો, અબોલ થઈ ગયો છે. તો ગાંધી કહે છે કે બાપા આટલી ભૂલ મેં કરી છે, મારી બજાર ફૂંકવાની આદત થઈ ગઈ ને બજાર માટે હું થોડાક ઉપાડવાનું ઘરમાંથી શરૂ કરી નાખ્યું હતું બજાર જેટલું. આજે મને એકદમનો પસ્તાવો થાય છે મારા કરેલા ઉપર. કહે છે કે આજે હું તારી તમે ભલે મરણ પથારીએ છો એટલે બીમારીની પથારી ઉપર છો, પણ હું તને એક વાયદો કરું છું કે હું મારી જિંદગીમાં ચોરી નહીં કરું, ખોટું નહીં બોલું, અને એનાથી વધીને બીજો રેઝોલ્યુશન લીધો છે જે ચીજમાં મારું દિલ ખેંચાશે મને મન થશે ને હું નહીં કરું. એટલું બોલીને પોતે કહે છે આ મારા કસમ છે જેનું નામ છે સત્યાગ્રહ. આ ગુજરાતી બોલચાલા બાદ એટલે પ્રોફો છે. સત્ય એટલે સચ્ચાઈ ને ગ્રહ એટલે છોડી દેવું. જ્યાં ખરાબ કામ નહીં, જ્યાં સારું મન થશે ને મને, જ્યાં મન દિલ થશે પણ આજે આ ખાવું નથી ખાવું, હું મારી દિલની ઈચ્છાના કોન્ટ્રેરમાં કામ કરીશ. આટલું બોલીને પોતે બાપ સામે જોઈ છે. તો બાપ બોલી નથી શકતો પણ આસ્તે આસ્તે હાથ ઊંચો કર્યો આમ કે બેટા મેં તને માફ કર્યું છે ને આ તારો રેઝોલ્યુશન મને કબૂલ છે. તો બોલીને ગાંધી ઘરમાંથી બહાર નીકળી ગયા.
આ સત્યાગ્રહ આખા હિન્દુસ્તાને હાથમાં ઉપાડ્યું ગાંધીના કહેવાથી. પણ valeur morale તમે કહો કે éducation dit valeur morale ne તાણી આવ્યું, mais ce qui a rendu, ce qui a fait de Gandhi Mahatma Gandhi એક simple résolutionalité, mais કેટલો તમે ખબર છે શરૂઆતમાં c'était austère નહોતું કે કોસ્ટ્યુમ ક્રાવાતમાં જતો હતો ભારોમાં défendre કરવા માટે. જે આફ્રિકી સ્યુટમાં હતા મહાત્મા ગાંધી, એ જ્યારે કોર્ટમાં જાય કોસ્ટ્યુમ ક્રાવાતમાં જાય. આજે આપણે દેખીએ છીએ કે પોતે એક સર્વિયત ગળમાં બાંધ્યું હોય ને એક સર્વિયતને ખંભાઓ પર ટીંગાયેલું હોય. આ સિર્કોન્સ્ટન્સનો વેશ હતો. પણ જ્યારે પોતાએ પ્રોગ્રામ શરૂ કર્યા ને તો il fallait bien ખપે ને entourage જેના સાથે révolution préparée થઈ. તો ગાંધી શું કર્યું હતું? il s'était fait entourer des gens de droit, એટલે જે લોકો droit જાણતા હતા અને des aristocrates જેના સાથેનો relation થઈ ગયો હતો, etc. et entre autres જવાહરલાલ નહેરુ છે. નહેરુ જવાહરલાલનો બાપ પોતે મોતીલાલ નહેરુ છોકરો, એ હિન્દુસ્તાનનો જે પ્રાઇમ મિનિસ્ટર હતો, ગાંધીનો જે પ્રાઇમ મિનિસ્ટર après la révolution, એનો બાપ. એને અમુક મુકાબલા હતા. એમ કે છે કે નહેરુના ઘરમાં એટલી બાદશાહી હતી, એટલા મોટા માણસો હતા કે એની સિગાર લોન્ડ્રથી આવે. એ હિન્દુસ્તાનથી સિગાર ના લે. હલો, એ તો સમજાણું તો ઘણા મંગાવે છે પેન્શન બારેથી નોર્મલી. પણ એ કેવું હશે કે એને કોઈ દિવસ એના કપડાં મુંબઈમાં ન ધોવાના, લોન્ડ્રથી પ્રેસિંગ થઈને આવે અર્જમાં. આ ઓછા હશે કરવાવાળા. આ કોન્ટેક્સ્ટમાં ગાંધીયા લોકોથી મળે, રાતના ફેત કરે ને વાતો કરે ને પ્રોજે કરે. જ્યારે ગાંધીના મગજમાં ઇદે શેર નથી કે આ કોન્ટ્ર પ્રિન્સિપ છે જે રેવોલ્યુશન આપણે લઈ આવો છે એમાં. ને આ આંગ્લેજ સામે એવો એમ્બાર્ગો કરે કીધું કે આજથી એટલે આ રાતથી હું આ કપડાં નહીં રાખું મારા શરીરમાંથી આંગ્લેના સિવેલા છે. હવેથી કોસ્ટ્યુમે નહીં હોય ને ક્રાવાતે નહીં હોય. હું ટોટલમાં હિન્દુસ્તાનનો વેશ પહેરીશ. અને એના પછવાડે હિસ્તવાર છે બસ કે આંગ્લે લોકો એમ્બાર્ગો કર્યો હતો અને હિન્દુસ્તાન લોકો એ લોકોનું પેલું મશીન આ કૂત્ર શરૂ કર્યું કે હવેથી હાથેથી બધા પોતપોતાનું હિન્દુસ્તાન થશે. આ ઇડે ખરાબ નથી. quelque part આ ઓટોનોમીની જે ઇડે છે, આ પોલિટિક પોસ્ટેરિટી quelque part ખરાબ નથી. વિયેતનામમાં એમ જ થયું હતું. જો ne parle pas de la révolution vietnamienne, પણ લડાઈ જ્યારે થઈ ગઈ અને એતાઝ-યુનિસ સામે જ્યારે વિયેતનામનો સેસલફ્યુ થયું ને એ લોકો જે રીતના ફિલ્મમાં ડેમોન્ટ્રે કર્યું હોય કે la guerre c'était les Américains લોકો જીતી ગયા હતા. પણ હિસ્ટોર quelque part contraire prouvé કરે છે કે વિયેતનામ એ લોકો ઓનલી જીતી ગયા, વધારે દેવાઈ ગયા એ લોકો. એ વિયેતનામની લડાઈ પણ વિયેતનામની હાલત બહુ ખરાબ થઈ ગઈ લડાઈ પછી. એકદમની ગરીબી વધી ગઈ છે તેના ને puisque સાથ નહોતો બીજી બધી puissance નો, તો વિયેતનામે શું કર્યું? ils ont commencé à être autosuffisants. એ લોકો પોતે જ એ લોકોના માનિયરથી એ લોકોનું ઓટોપ્રોડક્શન શરૂ કર્યું. તો શરૂઆતમાં petite échelle હતું mais ça ne payait pas. પણ vision લંબો હતો, long terme. વિયેતનામે 30 વર્ષ મોર વાની સિન્થેટિક વાવી avant 30. આજે premier exportateur mondial છે વાનીમાં. certes વાનીની ક્વોલિટી માદાગાસ્કર જેવી નથી parce que આપણી વધારે નેચરલ છે ના લેતા સોવાજ ઉગે છે. પણ ડિફરન્સ પ્રે કે આપણો પ્રોડક્શન દર વર્ષે ઘટતો ગયો en volume, એ લોકોનો દર વર્ષે ચડતો ગયો. ને એ લોકોએ શું કર્યું કે જ્યાં પ્રોડક્શન હતો એની જ બાજુમાં કોરને કોન્સન્ટ્રેટ કર્યું કે બધી રીતે લોકો કોમ્પિટિટિવ થઈ શકે. આપણે શું છે જ્યાં પ્રોડક્શન થાય છે એ થાય છે ને એનું acheminement Tamata via Fortofaya, Diego na પોર સુધી એટલું જ છેટું પડે છે કે કૂદ revient à la base આપણું મોંઘું હોય છે
ને બીજું આપણું પ્રોડક્શન 20 છે 30-40 વર્ષ મોરના જૂના ઝાડ પાછા રૂપૃથ્વી નથી એ ઝાડ ઉપર ભાર છે દર વર્ષે એ ઝાડમાં થાય ને એમાંથી કઈ થાય વળી આશા રાખે કે નોર્મલમાં શું હોય કે 10 વર્ષ પછી ઝાડ પાછું રિસિકલે થવું જોઈએ એટલે એ ઝાડમાંથી બીજું વાવે છે તેના કે પ્રોડક્શન નવું રહે ને વધતો જાય જેને પોલિટિક agricole આ દેશમાં સ્વીવર નથી કર્યું contrairement au Vietnam. પછી વચમાં આ તો ઇન્ફોર્મેશન છે peut-être que ça va vous aider આજથી 7 વર્ષ મોર FMI ને Banque mondiale proposé કર્યું તો આ દેશમાં કે c'est pas normal આટલું બધું રિસોર્સ છે ને કેમ પ્રોડક્શન નથી શું કામ parce que એ વખતની અટાણીની સરકાર છે એ ઇન્ડસ્ટ્રીને પ્રોટેજ નથી કરતી આપણે ઇમ્પોર્ટેશનને વધારે ફાવોરિઝે કર્યા તો શું થાય છે કે બધાએ એમ થાય કે હું મંગાવું bien sûr Madagascarનું પ્રોડક્શન alors prenons l'exemple de Scooby ના બે પટ્ટીના ચંપલ હોય છે જે આપણે આ પ્લાસ્ટિકના વાપરે સ્કૂબી માદાગાસ્કર જ્યારે એક મશીન લઈને સ્કૂબી બનાવે કેટલો પ્રોડક્શન થાય તાપરે અરે આપણે એમ કેલ્ક્યુલેટ કરીએ 20 મિલિયનની પોપ્યુલેશન હોય ને દર વર્ષે કોઈ એક જોડી ચંપલની તોડે તો 20 મિલિયન સ્કૂબી થાય હું કરી નાખું અડધું parce que અડધાઓ પાસે સ્કૂબી લેવાના પૈસા નથી એટલી ગરીબી છે તો 10 millions de production થાય alors આમ on a déduit à 50% les coûts la Chine en une journée peut produire 10 millions તો puisque la production est મોટો છે massive તો એનું coût de revient સસ્તું છે એ મારા પ્રોડક્શનમાં નથી લાગુ પડતું અહીંયા તો même મારી પાસે મશીન હોય તો je préfère les plier les machines mais હું બહારથી મંગાવું એમાં શું કામ parce que એકે પારામેત્ર નથી અહીંયા જે ઇન્ડસ્ટ્રીને પ્રોટેજ કરતું હોય એકે પારામેત્ર નથી જેમ કે પ્રોડક્ટ ફિનીમાં હું એટલું જ ટાક્સ ભરીશ જેટલું હું માત્ર પ્રીમિયરમાં ભરીશ તો આખો શું કામ મોટો બધો ખર્ચો કરું ને મને એનર્જીના પ્રોબ્લેમ ને આમ પ્રોબ્લેમ તો 7 વર્ષ મોર એ ફિનીએ શું પ્રોપોઝ કર્યું Banque mondiale સાથે on laisse l'euro flotter actuellement 91 માં ils ont laissé le franc flotter contre la monnaie locale, ils ont créé un flottement. Et quand le franc français, il était à 300 francs. Un franc français équivalait à 300 francs. Jusqu'en 90. 91, la révolution potine, j'allais à chaque mois sur des déchets, paralysé, on a créé un flottement. De 300 francs, il est passé à 900 000 francs. Dans ce cas d'évaluation, on va dire, mais ils n'ont pas utilisé le mot d'évaluation, ils ont dit flottement. Et la monnaie flotte. જેને જી ભાવ સરખાઈ આવે એ તો થોડો પ્રોડક્શન થયું પણ c'était ખમી શકાય એવું હતું અહીંયા Banque mondiale શું પ્રપોઝ કર્યું કે યુરોને ફ્લોટે કરે jusqu'à combien 30 à 35 000 અટાણે 1 euro 17 નો પૂકી ગયો છે માણસોની જીભ બારી નીકળી પડી છે અત્યારે કે મોંઘવારી વધતી જાય છે on le sent d'accord જે લોકો માલ મંગાવે છે માલનો ભાવ ઓછો થઈ ગયો છે મજા નથી આવતી જીવ મૂંઝાય છે à quelque chose qui ne va pas et ça c'est la dévaluation qui suit là en ce moment ah ici તો તમે ઇમેજિન કરો તો જરાક વાત કે જો 35 કિલો થઈ જાય તો કોણ bonbon લઈ શકે importe personne on va tous se rabattre sur la production locale ou to bonbon નાનું exemple plutôt mais pas deux productions c'est ce que la Banque mondiale des FMI voulait mais il y a un prix à payer. અમુક લોકોને કુરબાની દેવી જોઈએ તો ગાંધી જ્યારે આ રેવોલ્યુશનનો વિચાર કર્યો કે on va faire ainsi આપણે આમ કરે તો પોતે નહેરુને પ્રપોઝ કર્યું કે જો કાલે સવારથી આપણી દોસ્તી છે પણ હું આ ઘરમાં નહીં આવું મારા માટે અહીંયાનો ખોરાક ને અહીંયાનું પીવાનું ને અહીંયાની સિગાર ને અહીંયાના કપડા બધું બનશે જે લોકો મારા ગ્રુપમાં મને સ્વીવર કરવા માંગે એ લોકો આજથી આ રેઝોલ્યુશન લઈ લે કે નથી કરવું તો નહેરુએ રાતોરાત એના બંગલામાંથી બહાર નીકળી ગયો પોતે ગાંધી ભેગો આ જવાહરલાલ નહેરુનો બાપ ને નહેરુ પોતે આ જવાહરલાલ જે છે પ્રીમિયર મિનિસ્ટર થયો એ કંઈ સુબી નહોતું બ્રુસ્ક નહોતું કે
Mahatma Gandhi brusquement après la révolution a choisi Jawaharlal Nehru comme premier ministre. Non. À લોકોના માવતરનો politiquement પૂરો હાથ હતો mais Jawaharlal Nehru a grandi dans cette atmosphère pendant des années, exactement comme Angela Merkel et Martin Aubry. Vous me suivez? Vous me suivez ou vous me suivez? आज मुझे chancelière c'est Merkel, Angela Merkel, la dame la plus puissante du monde. À elle-même chancelière નથી થઈ ગઈ. નાનપણથી એના ઘરમાં આવો જ માહોલ આવેલો છે. એના માવતર લોકો પહેલેથી પોલિટિકમાં ઇન્વોલ્વ હતા, મોટા પોસ્ટ ઓક્યુપે કર્યા હતા. ને મેર્કેલે મેમોરમાં લખે છે કે હું નાની હતી, હું ઘરમાં જ્યારે બેઠી હોય ને જેટલા બુંદેસ્ટાગ પાર્લામેન્ટના માણસો મારા માવતરની મુલાકાત લેવા આવે, હું ખૂણામાં બેઠી જ્યારે ડિસ્કશન થાય તો હું નોટ લીધી હોય કે હા સિચ્યુએશન આમ હાલે છે ને આમ હાલે છે. મારી étude મેં droitમાં concentré કરી હતી. À Tata, il fut un temps où Merkel était valable pour être nommée chancelière d'un pays comme l'Allemagne. Et c'est pareil. Pareil pour Martin Aubry, c'est la même chose. Dans mes mémoires, elle va voter la même chose. À બધું થઈ શકે એમ છે. Cela est possible. એ rythme જેમ આપણે જીવે છે એમ. Il faudra optimiser le temps, mais avoir cet environnement d'éducation. Après વચમાં ધર્મ અલગ એટલે એ તો કોન્સન્ટ્રે વધારે કરે છે. Heureusement કે આ ધર્મ છે જે આપણને વહેલું મોટિવે કરે છે. સવારના નામથી ગુનાના નામથી etc. પણ હું તમને કહું કે ગાંધીનું રેઝોલ્યુશન સત્યાગ્રહ જ્યારે પોતે ઇખ્તિયાર કર્યું, આ ક્યાં ધર્મ એને પુશિંગ કર્યું હતું? આમ કઈ મજલિસમાં પોતે બેઠો હતો જ્યાં પોતે સાંભળી લેવું? Ça c'est une question d'éducation de la société à la base même. હું કહેવાની માંગુ છું કે આ સિસ્ટમ એજ્યુકેટિવ હમણાંથી જો ઇન્સ્ટોલ કરે તો પેયે થશે આપણે 10, 15, 20 ans. આ એક્ઝામ્પલ ખાલી એજના આપણે આપણો એક્ઝામ્પલ લઈએ કે હું જે સોસાયટીમાં મોટો થઉં છું, જેનો ઇમ્પેક્ટ મારા ઉપર પડે છે, જેવા વિચાર હું સવારના ઉઠીને ઘરમાં કરું છું, હું બહારે જાઉં છું, બહારના બધા સેન દેખું છું, મારા ઉપર સૌ ભૂલવાર ઇમ્પેક્ટ પડે છે. કઈ એજ્યુકેશનની સિસ્ટમમાં હું મોટો થાઉં છું ને ફેર કરવાની શું મને જરૂર છે? જો હમણાંથી હું શરૂ કરીશ તો 20 વર્ષ પછી હું changement de société કઈ આશા રાખી શકું. એટલે આ સોસાયટી કાલે વિચાર બદલશે, સિસ્ટમ બદલશે, ગવર્નન્સ બદલશે. ક્યારે? જો હમણાંથી હું પ્રિન્સિપને શરૂ કરું. મારા સામે એવો એક અબાદ વાક્યો છે મૌલા અલીનો, આ પ્રિન્સિપને વાલોર મોરાલ ઉપર, પણ ઇન્શાલ્લાહ હું પુષ્કળ ટાઈમ થાય છે ને જરાક લાંબો છે, હું તમને અમુક ડિટેલમાં પ્રેઝન્ટે કરીશ. બસ તમે મને કહેજો કે કેવા પ્રિન્સિપનો માણસ છે આ જે મૌલા અલી છે, કેવી પ્રિન્સિપનો માણસ છે. તમે સાંભળશો તમે ગાંધીને કેનેડીને ભૂલી જશો. એટલે આ જમીન આસમાનનો ફેર છે. એટલા સાદા છે પોતે. enfin Cheikh Zabir, Cheikh Mounir sont mieux placés pour décrire la biographie de l'imam Ali spirituellement parlant. પણ હું તમને એક બે જેસ્ટ જ ઇમામ અલીના મને હમણાં સુધી આનો ત્યાં લાગતા હતા જેસ્ટ. એટલે રેમાં મને નવાઈ નથી લાગી. હું નાનપણથી સાંભળ્યું ને મેં એ મજલિસમાં ઇમામ અલીના જેસ્ટને પડ્યા. મને કોઈ દિવસ એવો અહેસાસ નથી થયો juste il y a 2 ans. Quand il m'est amené de faire la comparaison, de me dire, ça alors, કેવા છે ઇમામ અલી, કેવો વિઝિયો છે અમારે. એટલે એક હિન્દુ ઓથોરે કીધું છે કે અલી તારી જરૂરત 1400 વર્ષ મોર નહોતી, તારા જેવાની જરૂરત હમણાંની સદીમાં છે. આ કાંઈ નથી. આ મૌલા અલીની સિમ્પ્લિસિટી, એની વાલર મોરાલ, એનું સિયાસ જોઈને ધર્મ વગર દુનિયા એને પુકારે છે કે અલી તારી જરૂરત હમણાં છે. ચાલો આવું તો કાલે
અહીંયાથી આપણે સ્વીટ લેશું sur la base de la valeur morale અને morale. هذا وصل اللهم على محمد وعلى اله وصحبه